નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ અને હું છું રાવત બિનલ। વડાલી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી વચ્ચે કોંગ્રેસમાં આંતરિક ભંગાણ। સાબરકાંઠાના વડાલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો। સામાન્ય સભામાં કોંગ્રેસના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે હંસાબેન સગણની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે અયુબભાઈ નાગોરીની પસંદગી કરવામાં આવી હતી। જો કે ઉપપ્રમુખની વરણી સમયે કોંગ્રેસ પક્ષમાં આંતરિક અસંતોષ ખુલ્લો સામે આવ્યો હતો। કોંગ્રેસના 14 સભ્યોએ બળવો કરતા પક્ષમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટનાને પગલે વિજેતા બનેલો કોંગ્રેસ પક્ષ હવે 2 જૂથોમાં વહેંચવા હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે। નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલી આ ઘટનાને સ્થાનિક રાજકારણોમાં ભારે ચર્ચા જગાવી છે। પક્ષની અંદર ચાલી રહેલા મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવતા આગલા સમયમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। પ્રતિનિધિ ફજલભાઈ મેમણ, સાબરકાંઠા।